ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી જેને લઈને કેટલી બધી ચર્ચાઓ થઈ રહી છે, રાજકીય ઘમાસાણો થઈ રહ્યા છે, ટીવી ડિબેટ્સ થઈ રહી છે, ચાની ટપરી હોય કે પાનનો ગલ્લો હોય, ગમે ત્યાં એક જ ચર્ચા જોવા અને સાંભળવા મળી રહી છે, ખેડૂત. પણ શું રાજકીય પક્ષો ફરી એકવાર ખેડૂત જેવા સંવેદનશીલ મુદ્દાને લઈને રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે, કે પછી ખરેખર પક્ષોને કે પક્ષના નેતાઓને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવામાં રસ છે? ખેડૂતોના મસીહા બનવા માટે બંને વિપક્ષી દળોમાં કેવી હોડ જામી છે, સત્તા પક્ષને કેટલું આનાથી ફાયદો નુકસાન થઈ શકે છે, તેના વિશે આજે વાત કરવી છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. સામાન્ય માણસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમ તો 2027ની ચૂંટણી આમ બહુ દૂર દેખાઈ રહી છે, પણ જો તમે રાજકીય ચશ્મા પહેરીને જુઓ તો તમને આ ચૂંટણી ખૂબ નજીક દેખાશે. તમામ પક્ષો અત્યારથી જ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે, પોતાના સમીકરણો ગોઠવવામાં લાગી ગયા છે, અને અત્યારે જ્યારે ખેડૂતોનો મુદ્દો સત્તા પક્ષની નબળી નસ સમાન બની ગયો છે, ત્યારે વિપક્ષે તેને હાથોહાથ ઉઠાવી લીધો છે. કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રા અને સરકારને આપેલા અલ્ટિમેટમ પછી આમ આદમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતની જાહેરાત કરી છે. અને જો વાત રાજકારણની કરીએ તો ગુજરાતના રાજકારણમાં હંમેશા એક ટ્રેન્ડ રહ્યો છે, જેનું સૌરાષ્ટ્ર એનું ગુજરાત. 2027ની વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને સમજાઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટીના વિજયના રથને રોકવો હોય તો મેટ્રો સિટીઝ એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ બધાની બહાર નીકળીને ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને જે ખેડૂત મત બેંક છે એના પર ફોકસ કરવું પડશે. ભાજપ શહેરી વિસ્તારોની અંદર પરંપરાગત રીતે ખૂબ મજબૂત રહ્યું છે, પણ જે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો છે અને એમાં પણ ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે એના મામલાને લઈને ભાજપ દર વખતે ક્યાંક ને ક્યાંક નબળું સાબિત થતું આવ્યું છે. અને હવે વિપક્ષ આ જે નબળાઈ છે એનો મહત્તમ ફાયદો ઉઠાવવા માટે મથામણ કરી રહ્યું છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ટોક ઓફ ધ ટાઉન અત્યારે બની ગયા છે. પછી એ ધોલેરાનો સર પ્રોજેક્ટમાં વીજ કંપનીઓના મનમાની સામે હાઈકોર્ટની લાલાખ હોય, કે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, કે ટેકાના ભાવ અને ખાતરની અછતનો મુદ્દો હોય, કે પછી વીજ કંપનીઓની મનમાનીનો પ્રશ્ન હોય. ગ્રામીણ વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તા અસંતોષને વોટમાં કન્વર્ટ કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને જો આગામી ચૂંટણીઓની વાત કરીએ તો 2017માં કોંગ્રેસે આ જ ફોર્મ્યુલાથી ભાજપને ગ્રામ્ય વિસ્તારોની અંદર બરાબર હંફાવી હતી. અને 2022માં આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ પોતાની જે પકડ છે એને મજબૂત કરવાના પ્રયાસો જે છે શરૂ કર્યા હતા. અને વળી એમાં પણ સૌથી મોટો અને રસપ્રદ એંગલ એ છે કે અહીંયા લડાઈ માત્ર ભાજપ સામે નથી, પણ ખેડૂતોનો અસલી મસીહા કોણ છે એ સાબિત કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ આંતરિક હોડ જામી છે. કોંગ્રેસ પાસે હજુ પણ ગ્રામ્ય સ્તરે પાયાનું સંગઠન અને સહકારી ક્ષેત્રમાં જૂના નેતાઓ છે. કોંગ્રેસ ખેડૂત આક્રોશ રેલીઓ અને પદયાત્રાઓ દ્વારા પોતાના જે પરંપરાગત વોટર્સ છે એને પાછા મેળવવા માટે મથી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોને મફત કે સસ્તી વીજળી, પાક નુકસાનીનું ત્વરિત વળતર અને પંજાબની જેમ સીધા બેંક ખાતામાં પૈસા જમા કરાવવાના વાયદા આવું બધું આપીને જે યુવા ખેડૂતો છે એને આકર્ષવા માટે આક્રમક પ્રચાર કરી રહી છે. અને એમનો આ જે પ્રચાર છે એ ગ્રાઉન્ડની સાથે સાથે સોશિયલ મીડિયા પર વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે ખેડૂતોનો મુદ્દો ચર્ચામાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોમાં રોષ ભારોભાર જોવા મળી રહ્યો છે. અને 15મી જૂને કોંગ્રેસની આગેવાનીમાં કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવી. આ યાત્રામાં ઘણા બધા ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા. અને ઉલ્લેખનીય વાત એ છે કે ખેડૂતોના વિરોધ બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ ગોંડલમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ખેડૂતલક્ષી વિકાસ સંમેલન યોજાયું. અને બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતની જાહેરાત કરી છે. અને વળી કોંગ્રેસે આજે ફરી જાહેરાત કરી છે કે ખેડૂતો માટેની એમની આ જે લડાઈ છે હજુ પણ ચાલુ રહેશે. અને 26મી તારીખે કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2ની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે આ બધા પરથી કહી શકાય કે ખેડૂત મત બેંક બચાવવા કે પછી એને પોતાની તરફ વાળી લેવા માટે અત્યારે ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
ભાજપ ખેડૂતલક્ષી વિકાસ સંમેલન યોજી રહ્યું છે, કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રા છે અને આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત. પણ પ્રશ્ન એ છે કે શું આ પ્રશ્ન માત્ર ખેડૂતોના મતોને મેળવી લેવા જેવો કે એવો છે કે પછી ખરેખર ખેડૂતોની જે સમસ્યાઓ છે કે ખેડૂતોને થઈ રહેલા જે અન્યાય છે એના માટે અવાજ ઉઠાવવામાં પણ કોઈને રસ છે? આ પ્રકારના આયોજનો માત્ર રાજકીય રોટલા શેકવા માટે છે કે ખેડૂતોની જે સમસ્યાઓ છે એનું સમાધાન લાવવા એ કઈ રીતે નક્કી થશે? જો કે આ જે નિર્ણય છે ખેડૂતોનો નિર્ણય છે, ખેડૂતોએ આ નિર્ણય લેવાનો છે, પણ ખેડૂતોના નિર્ણય જેના ભાગમાં આવે છે એનું પલડું 100% ભારે થઈ જશે અને એ વાત તો નિશ્ચિત છે. અને આ જ નિશ્ચિતતાના આધારે અત્યારે તો પક્ષો મહેનત કરી રહ્યા છે. હવે જોવું એ રહેશે કે કોની મહેનત રંગ લાવે છે. આ નિર્ણય ખેડૂતોનો છે, તો જે પણ ખેડૂતો અમને જોઈ સાંભળી રહ્યા છે એમને વિનંતી કે તમારો આ સમગ્ર વિષયને લઈને શું અભિપ્રાય છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે, આવા જ વિચાર વિમર્શ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.